આણંદ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે તારાપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો આ તરફ અમદાવાદના વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદી અને ડાકોર કાંસમાંથી છોડેલા પાણી 14 ગામોમાં ફરી વળ્યા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તારાપુરના પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી। તારાપુરના ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા। તારાપુરના ચાંગડા, રીજા, કાનવાડ, खड़ा, दुगारी, फतेहपुर, गलियाणा सहितना गाममां तबाही मचावी। गामना रस्ताओ पाणीमां गरकाव हता तो खेतरो पण जाणे के बेटमां फेरवाई गया हता। आ उपरथी पाणी 22 इंच पड्युं छे। डांगरमां अमारो पाक जतो रह्यो छे। सरकारने એટલી અમે અપીલ કરવી છે કે થોડી સહાય કરે। આપણે સાબરમતીના પાણીના હજારો એકર ડાંગરને નુકસાન, પછી ઘર વખરી ઢોરોને નુકસાન, અને કોઈ તંત્ર હજુ પેટનું પાણી હલતું નથી તંત્રનું। વાસણા બેરેજ ધરો ડેમમાંથી પાણી આવતા રીંજાની તમામ ખેતી નિષ્ફળ, ડાંગર છે, ઘઉં છે, કપાસ છે, ગુલાબ, ટોટલ પાકમાં 100% નુકસાની છે। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। 24 ઇંચ જેટલો વરસાદ, વાસણા બેરેકમાંથી સાબરમતીમાં છોડાયું પાણી। તારાપુર તાલુકાના નદી વિસ્તારના 12 જેટલા ગામો પ્રભાવિત। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર કાનાવાડા રોડ છે, જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પણ પાણી, વરસાદી પાણી ભરાયા છે, જબરજસ્ત પાણી છે। બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સમગ્ર વિસ્તારમાં। તારાપુરનો જે તારાપુર કાનાવાડા રોડ છે, ચાંગડા, રીજા, કાનાવાડા, દુગારી, ખડા, સર્વત્ર પાણી। ખેતરોમાં જાણે સાબરમતી નદી જ થઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। હજી પણ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ખેતરોના પાણી છે એ સાબરમતી નદીના જ પાણી છે। ઉપરવાસમાંથી જે પાણી છોડાયેલું છે એ પાણી અત્યારે ફરી વળ્યા છે। માર્ગો પર પણ સ્થિતિ ખૂબ ગંભીર છે। લોકોને, વાહન ચાલકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે। ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પણ ડૂબી ગયો છે। એટલે હાલ આ સ્થિતિ ખૂબ ગંભીર છે આ બાજુ। હમણાં થોડા ક્ષણો પહેલા જ સરકારના વહીવટીતંત્રનું એક હેલિકોપ્ટર હમણાં ઉપરથી જ ગયું, જાણે સર્વે કરવા નીકળ્યું હોય એવું ચોક્કસ કહી શકાય। એટલે હાલના અહીંયા જે સ્થાનિક લોકો છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે એમને તાત્કાલિક સહાય મળે। સરકાર તરફથી કેશડોલની જે અપેક્ષા છે એ રાખી રહ્યા છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અહીંયા સ્થિતિ એવી છે કે તારાપુરના આ જે પૂર પ્રભાવિત લોકો છે, વરસાદથી પ્રભાવિત લોકો છે, શું કરવું, ક્યાં જવું એવું કોઈ પણ સમજણ એમને પડતી નથી। અમદાવાદીઓ પણ સાવધાન રહેજો। એએમસી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવતું પાણી ડહોળું આવી શકે। પીવાનું પાણી ડહોળું આવે તો ચિંતા ન કરતા એએમસીએ અમદાવાદીઓને અપીલ કરી છે। અમદાવાદીઓ હાલ ઉકાળીને પાણી પીવાની સલાહ છે। 2 કે 3 દિવસ ડહોળાશવાળું પાણી આવશે। આવનારા દિવસોમાં જે અઠવાડિયું 10 દાડા છે, જે થોડું ત્યાં ડોળાશ થોડી ઓછી નહીં થાય ત્યાં સુધી આ 10-15 દિવસ સુધી સેટ ટર્બિલિટીવાળું પાણી આવશે। એટલે અત્યારે નર્મદાની કેનાલનું જે પાણી છે એ લગભગ 400 mld, આપણે 1600 mldમાંથી 400 mld નર્મદાનું પાણી લઈએ છીએ। એટલે અત્યારે ખાસ નર્મદા 400 mld જે પાણી સપ્લાય કરીએ છીએ મોટાભાગે નવા પશ્ચિમ ઝોનમાં અને અમુક પશ્ચિમ ઝોનના અમુક વિસ્તારો છે ત્યાં આપણે આ પાણી આપીએ છીએ। એટલે આ પાણી જે આપીએ છીએ ત્યાં આગળ ટર્બિલિટીનું પ્રમાણ થોડુંક રહેશે। એટલે આ પાણીને ઉકાળીને પીવો, એમનો પણ પીવાથી કોઈ વાંધો નથી, પણ ઉકાળીને પીવો તો સારું રહે। પંચમહાલ જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો। ભારે વરસાદને પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું। એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન થયું, બીજી તરફ કુદરતનો કહેર જોવા મળ્યો। ખેડૂતોની સ્થિતિ હવે કફોડી બની છે। જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું। ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી। ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે। થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરશે। મારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે। તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય। 1.5 એકર મકાઈ કરી હતી, એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાં પછી થોડું વધ્યું। વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે। એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે। એમાં તો ગુજરાન બધું ચલાવતા હતા, પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે। એટલે હવે જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ જે કંઈ વળતર અમને થોડું ઘણું છે કે વળતર આપે। મકાઈનો પાક, સોયાબીનનો પાક
કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે. કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે. આ તરફ રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ 15 વીઘા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો. ખેડૂતે મજૂરી પાછળ 35,000 રૂપિયા અને બિયારણ પાછળ 10,000 જેટલો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે ખેડૂતોને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. તો બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા. બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર પણ થઈ ગયો, પરંતુ વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થાય છે. બેડી ગામના અન્ય એક ખેડૂતનો મરચાનો પાક વરસાદમાં બળીને ખાક થઈ ગયો, પરંતુ આ વખતે 100% શાકભાજીનો પાક વરસાદમાં બળીને ખાક થયો છે. અમે ફુલાવરનું વાવેતર કર્યું હતું, 3 મહિના થઈ ગયા જે વાવેતર કર્યું તેને. હવે જે ચાલુ થવાની તૈયારી હતી, અમે ફુલાવર વાઢવાની જે અમારે લાણી લેવાની હતી ને, ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાંઈ લેવા પણ જ ન રહ્યો. અમારે એવો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. અને જે મજૂરી છે, એનો ખર્ચ છે એ બહુ વધારે વળતો હોય છે મરચીમાં, જેથી કરીને મને નફા કરતા નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે. અત્યારે રાજકોટના ઉપલેટાના સેવંતરા ગામ પાસે મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો. મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકને કારણે 2005માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે. આ ચેકડેમ પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે. સેવંતરા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળામાં પાણીનો ઉપયોગ અહીંયાથી થતો હોય છે. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ એક ચેકડેમનો પાળો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો જે ભરાવો છે એ થઈ ગયો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ શકશે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે, જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબી અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બાંટવા ખારો તથા જૂનાગઢના ઓઝત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે. સૌરાષ્ટ્રમાં હાલમાં જ ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી છે. ભાદરનું પાણી પોરબંદર તરફ વહી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે, જેમાં ઘેડના પાતાગામ, નવી બંદર, ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ 5 જગ્યાએથી આ પાણી દરિયામાં જઈને ભળે છે. પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહ હાલમાં વહેતો જોવા મળે છે. ખડખડ વહેતો આ પ્રવાહ આગળ જતા દરિયામાં સમાઈ જશે. કાલથી વરસાદ ફરી ધબધબાટી બોલાવશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.